નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, ગુરુજનો, ભાઈઓ બહેનો, યુવાનો. આજે આપણે ધૈર્ય વિશે શીખીશું. ધૈર્યનો અર્થ ત્યાં થાય છે, પરંતુ આજે આપણે તેનો વિશિષ્ટ ઉપયોગ શીખીએ. વિશિષ્ટ ઉપયોગ એટલે શું? તો ધૈર્યનો ઉપયોગ વાક્યની શરૂઆત કરવા માટે થાય છે, પરંતુ તેનો કોઈ અર્થ થતો નથી. જો વાક્ય એક વચનમાં હોય તો ધૈર્ય પછી ઇઝ અથવા તો વોઝ આવે છે. વાક્ય બહુવચનમાં હોય તો ધૈર્ય પછી આર અથવા તો વેર આવે છે. કોઈ દ્રવ્ય કે ગણી ન શકાય તેવા નામો આગળ ધેર ઇઝ કે ધેર વોઝ આવે છે. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે તેના ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ધેરનો અહીંયા કોઈ મતલબ થતો નથી. ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક, ઓન એટલે ઉપર, ધ ટેબલ એટલે મેજ, એટલે કે મેજ ઉપર પુસ્તક છે, ટેબલ પર પુસ્તક છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ચલો તો આપણે બીજું ઉદાહરણ જોઈએ. ધેર ઇઝ અ પેન ઇન ધ બેગ. પેન થેલામાં છે. બેગ એટલે થેલો, થેલી, દફતર વગેરે. ઉદાહરણ નંબર 3, ધેર ઇઝ મિલ્ક ઇન ધ જાર. દૂધ બરણીમાં છે. ઉદાહરણ નંબર 4, ધેર ઇઝ પેટ્રોલ ઇન ધ બોટલ. શીશી અથવા બાટલો, જેને આપણે બોટલ કહીએ છીએ, એટલે કે શીશીમાં પેટ્રોલ છે. ઉદાહરણ નંબર 5, ધેર આર બોયઝ ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગમાં છે. ઉદાહરણ નંબર 6, ધેર આર કાઉઝ ઇન ધ યાર્ડ. ગાયો વાડામાં છે. ઉદાહરણ નંબર 7, ધેર ઇઝ અ પેરોટ ઇન ધ કેજ. પોપટ પાંજરામાં છે. ઉદાહરણ નંબર 8, ધેર ઇઝ અ મેન ઇન ધ ફાર્મ. માણસ ખેતરમાં છે. તો આપ સૌએ બધું જોયું વિડીયો કે દરેક વાક્યની શરૂઆત ધ્યારથી થઈ છે, પરંતુ વાક્યમાં ક્યાંય પણ ધ્યારનો કોઈ અર્થ થયો નથી. ધ્યારનો ઉપયોગ માત્ર વાક્યની શરૂઆત કરવા માટે થાય છે. એ આપણે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું અને યાદ રાખવાનું, જેથી કોઈ પણ ચિત્ર વર્ણન હોય, પરીક્ષામાં પૂછાતું હોય છે ચિત્ર વર્ણન કરવાનું, તો ચિત્ર વર્ણન કરવા માટે આપણે ધેર ઇઝ અને ધેર આર થી વાક્યો બનાવીને સહેલાઈથી ચિત્ર વર્ણન કરી શકીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને યાદ રાખજો કે એકવાર વિડીયો તમને ખબર ના પડે તો બીજી વાર જોજો, અને વિડીયોને પોઝ કરીને પણ તમે શીખી શકો છો વાક્યો. તમે દરેક ઉદાહરણમાં જોશો કે દરેક નવા નવા શબ્દો આપણે લીધા છે, જેના કારણે આપણું શબ્દ ભંડોળ પણ વધતું જ જઈ રહ્યું છે. ફરી એકવાર થેન્ક્સ ફોર વોચિંગ.